15માં નાણાં પંચના સ્ટાફ, તાલુકાના 9 તાલુકાના 18 સ્ટાફ, જિલ્લાનો હું કોમ્પ્યુટર એન્જિનિયર, તાલુકાના તમામ ટીએલઈ લોકો અને એમઆઈએસ ઓપરેટરને ગુજરાત સરકાર દ્વારા છૂટા કરવાનો લેટર 21 તારીખે મળી ગયેલ છે. પણ કયા આધારે અમને છૂટા કર્યા તેની કોઈ સ્પષ્ટતા કરેલ નથી. અને અમારા થકી કામગીરી તાલુકા લેવલે, ગ્રામ પંચાયત લેવલે ઇમ્પોર્ટન્ટ હોય તો આ કામગીરી માટે હવે આગળ શું થશે, એને કઈ રીતનું કામગીરી થશે એ બી વિચારોની એક યોજના છે. કારણ કે કામગીરી અમારા થકી થતી હતી અને આજે ટીએલઈ લોકો છે એ છેલ્લા 20 વર્ષથી 18 વર્ષથી કામ કરે છે. અમારો સ્ટાફ બી છેલ્લા 10-8 વર્ષથી નોકરી કરે છે. ઘણા લોકોની વય મર્યાદા પણ વટી ગઈ છે. તો હવે એ લોકોનું શું, અને અમારો આજે 7-8 વર્ષથી અમે જોબ કરીએ છીએ તો હવે અમારું આગળનું ભવિષ્યનું શું? અમે જો 7-8 વર્ષથી નોકરી કરીએ તો હવે અમારું ભવિષ્ય આગળ કઈ રીતનું ચાલશે? બધાને નાના બાળકો, છોકરાવાળા છે તો હવે એમનું ભવિષ્યનું શું થશે એ પ્રશ્ન મારો રહેશે આગળ. શું નામ આપનું? મારું નામ રાઠોડ યોગેશ, કોમ્પ્યુટર એન્જિનિયર, ડિસ્ટ્રિક્ટ પંચાયત દાહોદ.